નમસ્તે. સ્વાગત છે ગુજરાતી વર્ગમાં. ચેપ્ટર નંબર 13 ઘડવૈયા. ઘડવૈયા શબ્દનો અર્થ શું થાય? ઘડવૈયા એટલે ઘડતર કરવું. ફોર એક્ઝામ્પલ કે એક બાળકના જીવનમાં નાનપણથી મોટા થતાં એ બાળકના સંસ્કારો, વિવિધ મૂલ્યો અને સ્કિલ્સ ડેવલપ કરવા માટે એના માતા પિતા અને શિક્ષકનો મોટો ફાળો હોય છે. તો એ બાળકના જીવનનું ઘડતર કરનાર એના માતા પિતા કે શિક્ષક એમના ઘડવૈયા થયા. એવી જ રીતે કોઈ રાજ્ય કે દેશ માટે પણ વિકાસનું કાર્ય કરે અથવા નવું કંઈક વિકાસ થઈ શકે અથવા નવું દેશ માટે ઉન્નતિ થઈ શકે એવા કામ જે કરે છે એ દેશના ઘડવૈયા કહેવાય છે. તો એવા ઘડવૈયા શબ્દને આધારે જે આજે આપણે વાત જોવાના છીએ એમાં એક આદર્શ શિક્ષકની વાત છે. આદર્શ શિક્ષક કેવા હોય અને એ પોતાના બાળકોના સંસ્કાર સિંચન માટે શું કરી શકે, કેટલી હદ સુધી એ પોતાનો ત્યાગ કરી શકે છે એની વાત છે. ઘડવૈયા પાઠના લેખકનું નામ છે નાનાભાઈ જેબલિયા. સૌથી પહેલાં એમનો પરિચય જોઈ આપણે પાઠ જોઈશું. લેખક નાનાભાઈ જેબલિયા. નામે નાના પણ કામે જેબદાર રાધેશ્યામ શર્માએ એમના માટે આ લખેલું છે. ઓછું લખવું પણ ઓછું ન ઉતરે એટલું ને એવું લખવું. એમનું ઉપનામ અતિથિ. જન્મ 11 નવેમ્બર 1938 ભાવનગરના સાવરકુંડલામાં. અવસાન 25 નવેમ્બર 2013. અભ્યાસ જુનિયર પીટીસી કરેલો છે અને વ્યવસાય એમનો વડા કેન્દ્રની કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે કામ કરેલું છે. શોખ છે એમના ચિત્રને સંગીત, હાર્મોનિયમ અને તબલા વગાડતા હતા. એમના કુલ 30 પુસ્તકો છે, જેમાં મેઘરવો, રંગ બિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકીધરા વંકા વહેણ, એંધાણ, સૂરજ ઉગે સાંજ, ભીના ચઢાણ, અડધા સૂરજની સવાર, અમે ઉગ્યાતા શમણાને દેશ, નવલિકા શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ, હાસ્યકથાઓ, સૌરાષ્ટ્રનો લોક વિનોદ, ધકેલ, પંચા 150, બાળનાટકો અને બાળ વાર્તાઓ. એમને સન્માન મળેલું છે ટૂંકી વાર્તા સ્પર્ધામાં 3 સુવર્ણચંદ્રક. હવે આજનો આ જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા અને આ પાઠ તોરણ સંગ્રહમાંથી, તોરણ નામના એમના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તો જોઈએ પાઠ ઘડવૈયા. પાઠ ઘડવૈયા. નાનાભાઈ જેબલિયા. ખેડા જિલ્લાનું ગંભીરા ગામ. માસ્તર કરુણાશંકર નામ. વાળુની થાળી, થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી, એની પડખે સંભારો, ભાખરી પાસે કઢીની વાડકી અને એની અડોઅડ ચમચી. ભાવે પીરસેલું વાળું પણ જમનારો જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં ભટકતો હતો. હવે અહીંયા ખેડા જિલ્લાના ગંભીરા ગામની વાત છે. એમાં એક શિક્ષક છે જેમનું નામ છે કરુણાશંકર. વાળું કરવા બેઠા છે. વાળું એટલે રાત્રિનું ભોજન. ગુજરાતીમાં બ્રેકફાસ્ટને અને લંચ અને ડિનર એના માટેના પર્ટિક્યુલર શબ્દો છે. એમાં વાળું શબ્દ એ ડિનર માટે વપરાય છે, જ્યારે બ્રેકફાસ્ટ માટે શિરામણ, લંચ માટે ભાથું અને ડિનર માટે વાળું. તો અહીંયા વાળું શબ્દ વાપર્યો છે એટલે સાંજનું, રાત્રિનું જ ભોજન કરી રહ્યા છે. અને ભોજનમાં આ જે થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી, પડખે સંભારો. સંભારો એટલે મમ્મી જ્યારે આપણા ઘરે કોબી હોય છે, કોબીને કાચી પાકી બનાવીને એમાં ગાજર, ટામેટું
અને મરચું નાખીને જે બનાવે છે કાચું પાકું શાક એને સંભારો કહેવાય. ભાખરી પાસે કઢીની વાડકી અને એને અડોઅડ ચમચી, ભાવે પીરસાયેલું વાળું. ભાવે પીરસેલું એટલે ખૂબ જ સરસ રીતે બહુ જ ભાવથી બનાવેલું રસોઈ, અને એમાં પીરસેલી થાળી છે. પણ જમનારો જમણો હાથ, એટલે પીરસનાર વ્યક્તિએ ખૂબ જ પ્રેમથી એ જમવાનું બનાવ્યું છે અને પીરસ્યું છે. પણ જમનાર માણસનો હાથ ભાન બારો એટલે ધ્યાન બાર થાળીમાં ભટકતો હતો. એટલે ભાખરી લે, ચમચી પકડે, અને ભાખરી સાથે સંભારો ખાવાનો હોય તો એની જગ્યાએ ચમચીમાં ભાખરી અડી જાય, એમ ધ્યાન બાર એમનું થાળીમાં ધ્યાન નથી પણ કોઈક વિચારે ચડેલા છે. અને શું કરે છે? ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘુસાડે. જુઓ, ચમચીથી કઢી પીવાની હોય પણ એની જગ્યાએ સંભારામાં ઘુસાડે. ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઊની કઢીમાં જબોળાઈ જાય. તેનો સિસકારો બોલી જાય. સિસકારો બોલવો ઇટ મીન્સ કે કોઈ પણ વસ્તુ ગરમ હોય અને એમાં તમારી આંગળી અડી જાય એટલે તરત તમે પાછું કરીને મોઢામાંથી હા એવું આપણે બોલીએ છીએ, એને સિસકારો બોલ્યા કહેવાય. અરે મહેતાજી, માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે પતિની થાળી પાસે દોડી આવે છે. થાળીમાં ચાલતા બખડ જંતરને જોઈને, અરે માસ્તર, તમે જમો છો કે વગદાં કરો છો? બખડ જંતર એટલે બધું અનઇવન ચાલે છે, પ્રોપર મેનરમાં ખાતા નથી. અને એ થાળીમાં જે હાથ ભટકતો હતો એ જોઈને એમના ધર્મપત્ની તરત બોલે છે કે તમે જમો છો કે ખાલી રમત કરો છો? વગદાં કરો છો એટલે ખાલી રમત કરો છો. તમને થયું છે શું? હે? કરુણાશંકર બાઘા થઈને પૂછે. મને કંઈ કીધું? તમને થયું છે શું? થાળીમાં બધું રમણ કરી નાખ્યું. જમો તો ખરા. ગમે તે થયું હશે, આજ સ્વાદ નથી આવતો. તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી. અરે, એવું અજુગતું મારાથી કેમ બોલાય? જુઓ, ધર્મપત્ની એ જમવામાં જે એમનું ધ્યાન નથી એની વાત કરે છે. એટલે કરુણાશંકર કહે છે કે ગમે તે હોય પણ આજે જમવાનો કંઈ સ્વાદ આવતો નથી. જ્યારે પણ આપણે કોઈ ચિંતામાં હોઈએ અથવા આપણું ધ્યાન કોઈ બીજી જગ્યાએ હોઈએ, વિચારમાં હોઈએ, ત્યારે ભોજનમાં ગમે એટલો સારો સ્વાદ હોય પણ આપણને એ સ્વાદ ગમતો નથી. તો એવી જ વાત કરુણાશંકરે કરી. એટલે એમના પત્ની થોડા રીસાઈ ગયા અથવા અકળાઈ ગયા. એટલે કે ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ કરતા નથી આવડતી. અરે, એવું અજુગતું મારાથી કેમ બોલાય? કરુણાશંકર કહે છે. તો પછી છે શું? શાળામાં કોઈ ઝઘડ્યું? કોઈ ઉપરી અધિકારી ખીજાયા? વાત તો કરો. પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજી. સાંભળ, કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જાય. પણ શું કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે એથી મને ચેન નથી. એટલે કરુણાશંકર કહે છે કે કોઈ મારી સાથે ઝઘડે અથવા કોઈ મારો ઉપરી અધિકારી મારી પર ચીડાય એવું બને તો ધરતીનો છેડો આવી જાય, એટલે એ દિવસે અંત આવી જાય. પણ એવું નથી બન્યું. પણ ગામમાં ભવાયા રમવા આવ્યા છે. હવે આ ભવાયા એટલે શું? તો પહેલાંના સમયમાં જ્યારે એન્ટરટેનમેન્ટ માટે રેડિયો, ટેલિવિઝનને એવા મીડિયા નહોતા, એ સમયે ગામે ગામે જઈ ભવાઈ કરનારા ભવાયા ફરતા. અને એ એક નાનું એવું નાટક જેવું શરણાઈ અને ભૂંગળ વગાડીને શરૂઆત કરે અને સ્ત્રીનું પાત્ર પણ પુરુષ ભજવે. એવા ભવાયા ગામે ગામે ફરે. પણ એ લોકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે દ્વિઅર્થી શબ્દો બોલે અને લોકોને હસાવે. એટલે એ ભવાયા આવ્યા છે એની કરુણાશંકરને ચિંતા છે. લે હાવ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર કહેવત છે. ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર એટલે બતાવે કે બહુ મોટી વસ્તુ છે, પણ જ્યારે
એ વસ્તુ જાણવામાં આવે ત્યારે કંઈ બહુ મોટી વાત ના હોય, ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય. પત્ની હળવા થઈને હસી પડ્યા. ગામ હોય ત્યાં ભવાયા આવે, એની ઉપાધિ આપણે કરવાની? ઉપાધિ એટલે ચિંતા. ન કરું, મલમદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે. બાકી ભવાઈની નટીઓ એટલે ભવાઈ કરનારા જે કેરેક્ટર હોય છે એને નટીઓ કહેવાય. અને ડાગલો દાટ વાળી નાખે. હલકા નખરા, હલકા ચેનચાળા, હલકા ગાણા અને હલકા ફટાણા. હલકા એટલે ચીપ, ચીપ નખરા કરે, ચીપ ચેનચાળા કરે, ચીપ ગાણા ગીતો ગાય અને ચીપ ફટાણા ગાય. ફટાણા એટલે લગ્ન પ્રસંગે ગવાતા જે મજાક મસ્તીમાં ગવાતા જે ગીતો હોય એને ફટાણા કહેવાય. બાળકો જોશે અને અનુકરણ કરશે. 2 દાયકાથી હું એમને ઘડી રહ્યો છું, પણ આજ એના પર પાણી ફરી વળશે. 2 દાયકા, 1 દાયકો એટલે 10 વર્ષ, અને અહીંયા 2 દાયકા એટલે 20 વર્ષ. તો 20 વર્ષથી એ બાળકોને ઘડી રહ્યા છે, ઘડતર કરી રહ્યા છે, પણ આજ એના ઉપર પાણી ફરી વળશે. એટલે આ બાળકોના સંસ્કાર ઉપર ખોટી ખરાબ અસર પડશે. પત્નીને વાતનો ઘૂંટડો ગળે ઉતરી ગયો, એટલે વાત સમજાઈ ગઈ. ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી ત્યારથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે. શાળાને સમયપત્રક છે, પણ સમયને કોઈ સ્થાન નથી. હા, નિશ્ચિત સમયે શાળા ખુલે, પણ બંધ થવાનો કોઈ સમય નહીં. ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે. જુઓ, હવે વાત જાણે એમ છે કે જ્યારથી ગંભીરા ગામમાં કરુણાશંકર શિક્ષક તરીકે જોડાયા એ દિવસથી શાળાની દિવાલો પણ કાન માંડીને શિક્ષકની વાત સાંભળે. શાળાને સમયપત્રક છે એટલે ટાઈમ ટેબલ છે, પણ સમયને કોઈ સ્થાન નથી. સમયને કોઈ સ્થાન નથી એટલે શાળા ખુલવાનો સમય નિશ્ચિત એટલે ફિક્સ, પણ શાળા બંધ થવાનો સમય નક્કી નહીં. કેમ કે કોક વાર વાત કરતાં કરતાં અથવા ભણાવતા વર્ગ લાંબો પણ ચાલે. ક્યારેક તો ઝાલરના સમયે, ઝાલરનો સમય એટલે સાંજની આરતી સમયે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે એને ઝાલર કહેવાય છે. એના સમય સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. એટલી ખૂબીથી રામાયણ મહાભારતના પાત્રોનું વર્ણન કરે કે જાણે એ પાત્રો શાળામાં ફરતા હોય. માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે. એટલું સરસ ઘડતર કરતા બાળકોનું કે એમના શાળાનું કોઈ પણ બાળક ખોટું ના બોલે અને ખરાબ શબ્દ પણ ના બોલે. તો આવા કરુણાશંકર ગંભીરા ગામની શાળાના શિક્ષક હતા. આજના પાઠમાં અહીં સુધી. થેન્ક યુ વેરી મચ.